ઝાડ ઉપર, વૃક્ષ ઉપર એક ભમરો અને મચ્છર રહેતા હતા. ભમરો અને મચ્છર બંનેની વચ્ચે બહુ પાક્કી ભાઈબંધી, બહુ પાક્કી મિત્રતા. રાત્રે સૂઈ જાય, સાથે જમે અને રાત્રે વાતો કરે, અને જ્યાં સવાર પડી ત્યાં બંને સાથે ઉડ્યા. બંને સાથે ઉડતા 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 એક સરોવરના કિનારે જળની અંદર કમળને જોયું. એટલે બંને જણાએ નક્કી કર્યું કે આપણે ત્યાં જઈને બેસીએ. એટલે બંને ઉડતા ઉડતા ગયા. ભમરો હતો એ કમળની ઉપર બેઠો, અને મચ્છર હતું એ કમળની નીચેના કીચડ પર બેઠું. બંને સાથે રહે છે, સાથે ખાય છે, બંને વચ્ચે પાક્કી મિત્રતા છે. પણ ભમરો કમળ ઉપર બેસે છે અને મચ્છર કમળની નીચે કીચડ ઉપર બેસે છે. એવી જ રીતે તમે બધા સાથે અહીંયા સત્સંગમાં આવ્યા છો. તમારા ઘરેથી નીકળીને, તમારા વૃક્ષ ઉપરથી ઉડીને તમે બધા અહીંયા સાથે આવ્યા છો. હવે નક્કી હું નહીં કરું, તમે કરો કે તમારે કમળ બનવું છે કે મચ્છર બનવું છે. સોરી, ભમરો બનવું છે કે મચ્છર બનવું છે? કમળ પર બેસવું છે કે કીચડ પર બેસવું છે? જો કમળ પર બેસવું છે તો અહીંયા આગળથી જે કઈ વાતનું નિરૂપણ થાય છે એ વાતને મનન દ્વારા, નિધિધ્યાસન એટલે કે પોતાના અનુભવમાં ઉતારવાનો પ્રયત્ન કરવો. અને જો એમ લાગે છે કે ના, આપણે કંઈ ઉપર બેસીને કામ નથી, આપણે કીચડ પર સારા, તો પછી જુઓ કે કોણ આવ્યું છે, કોણ ક્યાં બેઠું છે, કોણે કેટલી ચા પીધી. પેલી તો 3 બટાકા વડા ખાઈ ગઈ. આ બધું છે મચ્છરનું કામ. આ બધું કોનું કામ છે? મચ્છરનું કામ. કમળનું કામ શું છે? ગયા સત્સંગમાં શું સાંભળ્યું હતું એનો રેફરન્સ આ સત્સંગમાં આવશે, માટે સત્સંગમાં જતા પહેલા આગામી સત્સંગને થોડોક સાંભળીને જઈએ. અને મનન થઈ શકે એ માટે જ મને ખરેખર કૌશિકભાઈની વાત ખૂબ ગમી. એ રીતે એટલા માટે કે સત્સંગ સાંભળ્યા પછી જો મનન થતું નથી તો ઘણી વખત લાભ થવાની જગ્યાએ નુકસાન થાય છે. બાપજી પોતે લખે છે, શ્રવણ સમૂહના વર્તતા થાય અનર્થ મહાન. બહુ મોટો અનર્થ થાય. અને એટલા માટે જ એક સત્સંગ અને બીજા સત્સંગની વચ્ચે 1.5 થી 2 મહિનાનો સમય રાખવામાં આવે છે. એ સમય રાખવાનું કારણ એક જ છે કે શ્રોતાઓ સાંભળેલા સત્સંગને પચાવીને મનન કરીને આવી શકે. મુખ્ય કારણ આ હોય છે. અને એટલા માટે જ તમે બધા કમળ પર બેસનારા ભ્રમર છો એવું માનીને વક્તાની એ જવાબદારી થઈ જાય છે કે એણે પણ એવું ચિંતન શાસ્ત્રમાંથી, સદગુરુ પાસેથી, સાહિત્યમાંથી ઉદ્ધૃત કરવું જોઈએ કે જેના કારણે બહુ સરળતાથી મનન નિધિધ્યાસન શક્ય બને. શ્રવણ કોના મુખે કરવું? 3 પ્રકારના જીવો છે. 3 પ્રકારના. એક છે કામી લંપટ જીવ, જેને બોલવા દેવાય નહીં. એ બોલવાય તો ગડબડ કરી દે, એને માઇક અપાય નહીં, એ ગડબડ કરી દે, એવા પણ છે. બીજા છે અમારા જેવા વક્તાઓ કે જે પરમ સદગુરુઓ, સિદ્ધોની વાણીને શક્ય તેટલી સર્વને અનુરૂપ રજૂ કરી શકે છે, રજૂ કરે છે. અને ત્રીજા જે સિદ્ધો, ગુરુ મહારાજ બાપજી જેવા, જે પ્રાયઃ મૌન રહે છે, બોલતા નથી. બાપજી પ્રવચન કરતા નથી, એમણે પ્રવચન કર્યા નથી. એમનો સિદ્ધાંત, એમનું હૃદય શું કહે છે? ભાષણમ ભષણમ વિદ્વી ચિત્ત શાસ્ત્ર પ્રહારકમ સભાભાસો વૃથા લોકે તસ્માત જાગૃહી જાગૃહી. ભાષણ ભસવું જાણતું, ચિત્ત શાંતિ હર જેહ
સભાભાસ ખોટો જગે, માટે જાગ સદેહ. આ એમની સ્થિતિ છે. તો સિદ્ધો મૌન રહે છે અને કામીને બોલવા દેવાય નહીં. તો સાંભળવું કોનું? સાંભળવું વચ્ચેનાનું, પણ એ વચ્ચેનો કેવો હોવો જોઈએ? એ વચ્ચેનો એવો હોવો જોઈએ કે જે ઉપરનાની વાતને એકદમ ખંડન કરીને રજૂ કરે અને નીચેનાની વાતને એ જેવી સમજાવવા માંગે છે એવી યથાયોગ્ય રૂપમાં રજૂ કરે. ત્યારે એ શ્રવણ સાચા અર્થમાં સદગુરુના પરંપરા પ્રમાણે સદગુરુ ઈચ્છે છે તે પ્રકારે આપવામાં આવતા શ્રવણ સમાન છે. એટલે શ્રવણ કોના મુખે કરવું? તો કે શ્રવણ સાચી વાત તો એ છે કે ગુરુના મુખે જ કરવું. અને ખરેખર આપણે જે સત્સંગમાં શ્રવણ કરીએ છીએ એ કોઈ વાત વ્યક્તિગત ધોરણે મારી પોતાની નથી. ઘણા મને કહે છે બહુ સરસ તમે કીધું, બહુ સરસ વાત તમે કરી. ત્યારે દરેક વખત હું એક જ જવાબ આપું છું, ભાઈ મારું કશું નથી, આ બધું ગુરુ મહારાજનું છે. અંગ્રેજીમાં વક્તાને સ્પીકર કહેવાય. અંગ્રેજીમાં વક્તાને સ્પીકર કહેવાય. કોઈ અંધ વ્યક્તિને તમે અહીંયા લાવો અને એમ કહો કે જે બોલી રહ્યા છે વક્તા એમને જઈને હાર પહેરાવી દે, તો એ કોને હાર પહેરાવશે? સ્પીકરને, કારણ કે અવાજ તો એમાંથી આવી રહ્યો છે. પણ બોલનાર સ્પીકરની અંદરથી નથી બોલતો, બોલનાર સ્ટેજ ઉપર બેસીને બોલે છે. એવી જ રીતે વક્તા સાચા અર્થમાં સ્પીકર છે, એની જોડે બોલાવનાર શાસ્ત્ર છે, એની જોડે બોલાવનાર સિદ્ધ સદગુરુ છે. એટલે આ બહુ મહત્વપૂર્ણ વાત છે કે આપણે જે સાંભળીએ છીએ એ મનન થાય, એનું નિધિધ્યાસન થાય અને તે શ્રવણ પણ ગુરુને અનુરૂપ, ગુરુ પરંપરાને અનુરૂપ, ગુરુના સિદ્ધાંતોને અનુરૂપ થવું જોઈએ. અને એટલા માટે જ 22મા નક્ષત્રની અંદર ગુરુ મહારાજ આ વાત કરે છે. તમે બધાને વિનંતી છે અવધૂત આનંદ પુસ્તક જોડે લઈને આવવું અને ખાસ 105, 106, 107 પાન નંબર અને એની પાછળનું 109, 10, 11 આ પાન નંબરો જોડે ખોલીને રાખવા. કારણ કે આજે અને આવતીકાલે બંને દિવસ આપણે નક્ષત્રોની અને રાશિની ચર્ચા જ કરવાની છે. માટે જ્યારે અહીંથી ગવાય ત્યારે તમારે એની અંદર જોડે જોડે ગાવાનું છે.